નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક પ્રશ્ન છે કે આર ત્રિજ્યાવાળા વર્તુળના લઘુચાપની લંબાઈ પરિઘ કરતાં છઠ્ઠા ભાગની છે, બરાબર છે? તો આ લઘુચાપ કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે? વિડીયો પોઝ કરી દો, ગણતરી કરો, ટ્રાય કરો શું જવાબ આવે છે. હું ગણતરી કરું જ છું, બરાબર છે? અહીંયા આપણે કેલ્ક્યુલેશન એવું લખી શકીએ, બરાબર છે? અને જોઈએ ગણતરી શું થાય. તો અહીંયા આર ત્રિજ્યાવાળા વર્તુળના લઘુચાપની લંબાઈ આપી છે, બરાબર? એટલે આપણે લખી શકીએ કે લઘુચાપ લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તમે જાણો છો? તો એમ કહે છે કે 2πr ભાગ્યા 6. અહીંયા લખી શકાય પ્રશ્ન પરથી કૌંસમાં. કારણ કે પ્રશ્નમાં એવું આપ્યું છે કે ભાઈ પરિઘ કરતાં છઠ્ઠા ભાગની છે ચાપની લંબાઈ, નો પ્રોબ્લેમ. હવે જોઈએ આને આપણે થોડીક વાર માટે L ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો છો સમી 1 કહી દો. ચલો સમી 1 રેડી. નાવ હવે શું કરશું? એમ કે છે કે સૂત્ર પરથી આપણે લઈએ કે લઘુચાપ લંબાઈ માટે L ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે છે કે θ/360 ગુણ્યા 2πr. કારણ કે પરિઘ ગુણવાનું છે અને કૌંસમાં લખું સૂત્ર પરથી સમી 2 કહી દો. સમી 2 કહી દો સૂત્ર પરથી તમે આવું લખી શકો. તમારી બુકમાં સૂત્ર છે, બરાબર છે? હવે સમી 1 અને 2 ને નાવ કરીને એની હવે શું? તો કે સમી 1 અને 2 ને સરખાવતા, સમી 1 અને 2 ને સરખાવતા સરખાવું શું થાય ભાઈ મિત્ર? તો કે સરખું નીકળી જાય, L કેન્સલ થઈ જાય, બરાબર છે? માટે કરીને તમે લખી શકશો કે ભાઈ 2πr ના છેદમાં 6 ઇઝ ઇક્વલ ટુ થીટા ના છેદમાં 360 ગુણ્યા 2πr. તો 2πr અંશમાં છે તો કેન્સલ થઈ જશે, બરાબર છે? હવે તમે જુઓ આ 360 છે આ બાજુ અંશમાં આવી જાય તો 360 ના છેદમાં 6 થીટા અહીંયા નહીં આવે છે. માટે થીટા ખૂણો બરાબર કેટલા મળશે? તો કે 60 અંશ. કારણ કે 360 ભાગ્યા 6 60 અંશ થાય. 2 માર્ક્સનો દાખલો છે. આમ બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ તો મોઢે ખબર પડે કે 360નું વર્તુળ હોય તો છઠ્ઠો ભાગ પરિઘનો 60 અંશનો ખૂણો બનાવે, છઠ્ઠો ભાગ, બરાબર છે? ઓકે.